નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં ચોરો દ્વારા એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ। પથ્થર અને સળિયા વડે એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો। જંગાર હત્યા કેસમાં પુત્ર અને માતા પિતાની ધરપકડ। ભરૂચ તાલુકાના જંગાર ગામમાં યુવાનની હત્યાના કેસમાં આરોપી પુત્ર અને માતા પિતાની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી। નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાઝની શાનદાર સફર। એનસીસી કેમ્પ થકી રાઇફલ શૂટિંગથી પરિચિત થઈ બન્યા પ્રોફેશનલ પ્લેયર। જિલ્લા કક્ષા તેમજ અમદાવાદ ખાતે યોજાયેલી રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ। તિલકવાડામાં કાંઠા વિસ્તારનું ધોવાણ। સંરક્ષણ દિવાલ ક્યારે? 2005માં મેણ નદીમાં આવેલ પૂરનું ધોવાણ પછી સતત ધોવાણ વધતું જઈ રહ્યું છે। પ્રાચીન મંદિર તૂટી પડવાની અણી પર, મંદિરોએ બચાવવાની માંગ। 18 વર્ષના વહાણા વીતી ગયા છતાં સંરક્ષણ દિવાલ બનાવવા માટે સ્થાનિક નેતાગીરી બુદ્ધિ પુરવાર થઈ। આમોદની જર્જરિત બહુમાળી ઇમારત તંત્ર દ્વારા વહેલી તકે ઉતારી લેવા પાલિકા સદસ્યની રાવ। નજીકમાં આંગણવાડી આવેલ હોવાથી વાલીઓના જીવ અદ્ધર રહે છે। સરદાર ડેમમાંથી ખેડૂતોના સિંચાઈ માટે 20,000 ક્યુસેક પાણી છોડાયું। નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર ખાતે બનેલા વિયર ડેમ કમ કોઝવે પણ ઓવરફ્લો થયો। ડેમના પાવર હાઉસ ધમધમતા થયા। અંકલેશ્વર શહેરના એસટી બસ ડેપો સામે આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા નિષ્ફળ રહ્યો હતો। અંકલેશ્વર શહેર તથા જીઆરટીસી વિસ્તારમાં ચોરીના વધી રહેલા બનાવોથી પોલીસની રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે। તેવામાં અંકલેશ્વર શહેરમાં તસ્કરો દ્વારા એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના એસટી બસ ડેપો સામે આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને તસ્કરોએ રાત્રિ દરમિયાન તોડવાનો પ્રયાસ કર્યો હતો। પથ્થર અને સળિયા વડે એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તસ્કરોના પ્રયાસ નિષ્ફળ રહેતા ચોરીની વધુ એક ઘટના બનતા અટકી હતી। તો બીજી તરફ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ તસ્કરો દ્વારા કરવામાં આવેલ એટીએમ મશીન તોડવાના નિષ્ફળ પ્રયાસ અંગે તપાસનો દોર શરૂ કરી તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ તાલુકાના જંગાર ગામમાં યુવાનની હત્યાના કેસમાં આરોપી પુત્ર અને માતા પિતાની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ તાલુકાના જંગાર ગામે રહેતા સોહેલ ઉર્ફે સુલતાન નૂર મોહમ્મદ ઇબ્રાહિમ દિલીપની ગામમાં જ રહેતા બુધિયા મગન વસાવા તેમજ તેમની પત્ની ચંપા અને પુત્ર અજય કુહાડીના ઘા મારી હત્યા કરી હતી। પ્રાથમિક તબક્કે સોહેલ તેમના ઘરે જઈ ચંપાબેનનો હાથ પકડી વસ્ત્રો ખેંચવાનો પ્રયાસ કરવા સાથે વચ્ચે પડશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના પુત્રએ આવેશમાં આવી જઈ કુહાડીના ઘા તેના પર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ત્રણેય વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, તેમજ ત્રણેયને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। નવીપુર પોલીસે જણાવ્યા અનુસાર હજુ સુધી બુધા વસાવા કે તેના પરિવારજનોએ ઘટનાને લઈને કોઈ ખાસ જાણકારી આપી નથી। ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે, જેની ફળશ્રુતિ રૂપે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે। નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાઝ દેસાઈએ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે। નર્મદા જિલ્લાના એકમાત્ર 50 મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાઝ દેસાઈને તેમની જીતે સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે। ધોરણ 8માંથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે। સરફરાઝ દેસાઈ જણાવે છે કે મેં મારી શૂટિંગ જર્નીની શરૂઆત ધોરણ 8માં એનસીસીમાં કેમ્પ કર્યો અને શૂટિંગમાં ઇન્ટરેસ્ટ આવ્યો। પછી મેં કોલેજમાં થલ સૈનિક કેમ્પ કર્યો, તેમાં શૂટિંગમાં સારું એવું પરફોર્મન્સ કરેલું। ISSF છે તેની કોમ્પિટિશનમાં ગુજરાતના ટોપ શૂટરો તેમની સાથે સહભાગી થયો હતો, 571 સ્કોર કર્યો અને 8મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો। આગળ પણ આપણા જિલ્લાનું નામ રોશન થાય, ગોલ્ડ મેડલ મળે તે રીતની મારી તૈયારી રાખીશ। સરફરાઝ દેસાઈની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે। નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે, જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત અધિકારીએ અનુરોધ કર્યો છે। નર્મદા જિલ્લાના રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રભુત્વ બતાવવા માંગે છે તેમને મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે, જેને તમામ ખેલાડીઓ, બાળકો, યુવાધનને વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો। આમ રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકૂદની ભાવના વિકસે અને
રમત ક્ષેત્રે આગળ વધે તે માટે સરકારે કરેલ શક્તિદૂત યોજના, ખેલ મહાકુંભ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રયાસો સાર્થક નીવડ્યા છે. મેં મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં 8th સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો. એ વખતે મને શૂટિંગમાં ખાસો એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો. એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો. એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું. ISSF જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે, એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું ને એની અંદર 571નો સ્કોર મારી અને 8th રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું ઝોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો. આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ. વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રભુત્વ બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની તમામ ખેલાડીઓ, બાળકો, યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો. નર્મદા જિલ્લાના તિલકવાડામાં કાંઠા વિસ્તારનું ધોવાણ સતત વધી રહ્યું હોય. છેલ્લા 18 વર્ષથી સંરક્ષણ દિવાલની માંગ સ્થાનિકો કરી રહ્યા છે, પણ તંત્ર પાસે વિચારવાનો પણ સમય નથી. નર્મદા જિલ્લાનું તિલકવાડા ગામ એક ધાર્મિક પૌરાણિક આસ્થા ધરાવતું ને દેવી દેવતાઓના મંદિરો ધરાવતું ગામ છે. આ ગામ મેણ નદીને કિનારે આવેલું છે. અહીં એક જગ્યાએ નર્મદા અને મેણ નદીનો સંગમ થાય છે. ત્યાં 2005માં મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ત્યારથી દર વર્ષે ભારે વરસાદને કારણે મેણ નદીમાં પૂર આવતા હોય છે, જેને કારણે નર્મદા અને મેણ નદીના સંગમ ઉપર જ્યાં આ બે નદીઓ ભેગી થાય છે ત્યાં ભારે પૂર આવવાથી 100 થી 150 મીટર જેટલું માટીનું ભારે ધોવાણ થયું છે અને ધોવાણ સતત ક્રમશઃ વધતું જઈ રહ્યું છે, જેને કારણે નદી કિનારે આવેલા નર્મદાના પ્રાચીન મંદિર, શિવ મંદિર, અંબાજી મંદિર, હોટલો અને ઘરો આ જમીન ધોવાણને કારણે તૂટી ગયા છે. દર વર્ષે આ ધોવાણ વધતું જતું હોય, પ્રાચીન મંદિરો અને ઘરોને મોટા પાયે નુકસાન થતું હોય. વર્ષોથી ગ્રામજનો આ ધોવાણને અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પણ કોઈ નેતા કે તંત્ર ધ્યાન આપતું નથી. 2005માં મેણ નદીમાં આવેલ પૂરનું ધોવાણ આજે પણ યથાવત હોય. આજે 18 વર્ષના વહાણા વીતી ગયા છતાં સંરક્ષણ દિવાલ બનાવવા અહીંની નેતાગીરી બુદ્ધિ પુરવાર થઈ છે. પ્રાચીન મંદિર તૂટી પડવાની અણી પર છે, ત્યારે મંદિરો બચાવવાની પણ માંગ ઉઠવા પામે છે. ત્યારે હવે લોકસભા ચૂંટણી વર્ષમાં તિલકવાડા મેણ નદી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. તિલકવાડા ગામ એક પૌરાણિક ધાર્મિક આસ્થા ધરાવતું અને વિવિધ અલગ અલગ દેવી દેવતાઓનું મંદિરોથી ભરપૂર એક પૌરાણિક ધાર્મિક ગામ છે. સદર ગામમાં 2005થી માંડીને આજ દિન સુધીમાં વારંવાર આવેલા પૂરના કારણે નર્મદા અને મેણ નદીના સંગમ સ્થળ પર લગભગ 100 થી 150 મીટર જેવી માટીનું ધોવાણ થઈને ગામ તરફ આવી ગયેલું હોય. નર્મદા મંદિર, શિવનું મંદિર, તેમજ બીજા અન્ય અંબાજીનું મંદિર, તેમજ મોટી હોટલો અને મોટા ઘરો એ પણ આ પૂરના કારણે, જમીન ધોવાણના કારણે તૂટી ગયેલા હોય. એ બહુ મોટા પ્રમાણમાં ગામનું ધોવાણ થઈ રહ્યું છે. સરકાર જો આ બાબતમાં થોડું ધ્યાન આપી અને એક સંરક્ષણ દિવાલનું કામ આપવામાં આવે તો આ ગામ ભવિષ્યમાં તૂટતું અટકી જાય અને ગામનો વિકાસ બરકરાર રહે એવી ગામ લોકોની વર્ષોની માંગણી છે. તો આ બાબતમાં પણ સરકારશ્રી ઘટતું કાર્યવાહી કરે એવી અમારી નમ્ર ભાવે અરજ વિનંતી છે. આમોદ મામલતદાર કચેરી તેમજ આમોદ તાલુકા પંચાયત કચેરી પાસે આવેલ જર્જરિત બહુમાળી ઇમારત વહેલી તકે ઉતારી લેવા માટે આમોદ પાલિકા સદસ્યએ માંગ કરી છે. આમોદ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી પાસે આવેલ જર્જરિત ઇમારત તંત્ર દ્વારા વહેલી તકે ઉતારી લેવા માટે આમોદ નગરપાલિકાના અપર સદસ્ય કમલેશ સોલંકીએ માંગ કરી. તેમણે જણાવ્યું કે આમોદ નગરમાં આવેલી બહુમાળી ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં છે, તેમજ 50 વર્ષ પહેલા બનેલી આ ઇમારત 2 થી 3 વખત રિનોવેશન કરવામાં આવ્યું, જે હવે સાવ જર્જરિત હાલતમાં છે. આ જર્જરિત ઇમારતના સ્લેબ રાત્રિના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય તેમ ધડાકાભેર તૂટી પડે છે. આ ઉપરાંત નજીકમાં આંગણવાડી પણ આવેલી હોવાથી બાળકોના વાલીઓના પણ જીવ અદ્ધર તાળ રહે છે. આ ઉપરાંત તાલુકા મથક હોવાથી અહીંયા સરકારી કચેરી પાસે આવેલ ગરીબ અરજદારો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે કમલેશ સોલંકીએ માંગ કરી હતી કે હાલમાં ચામડિયા હાઈસ્કૂલના મેદાનમાં આવેલી જર્જરિત રંગ ઉપરની દિવાલ ધરાશય થતા એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યારે કોઈ મોટી હોનારત થાય તે પહેલા તંત્ર દ્વારા વહેલી તકે જર્જરિત બહુમાળી ઇમારત ઉતારી લેવામાં આવે તેવી માંગ કરી છે. અત્યારે આપણે આ બહુમાળી બિલ્ડિંગ પાસે ઊભા રહેલા છે, જર્જરિત, જે છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી બનાવવામાં આવેલી છે અને 100% જર્જરિત થઈ ગયેલી છે, જેના પોપડાઓ પણ ઉખડીને ધાબા ઉપરથી રાત્રે મધરાતે પડવા પડે છે, જે આજુબાજુના રહેવાસીઓને જ્યારે ધરતીકંપ થતો હોય તેવા અવાજો આવીને ધબધબ પડે છે. આ ઇમારત બિલકુલ મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત ઓફિસ અને આંગણવાડી 3
બિલકુલ શાળાના નાના બાળકો ભણવા જાય છે આંગણવાડીમાં, તેને બિલકુલ 2 ફૂટ અડીને આવેલી છે. આ એટલી બધી જર્જરિત થઈ ગયેલી છે કે અને 2-3 વખત સરકારશ્રી દ્વારા રિનોવેશન કરવામાં આવી 50 વર્ષમાં, છતાં પણ મૃતપાય થઈ ગયેલી હવે પછી રિનોવેશન પણ થાય એ સ્થિતિમાં નથી. અને તાકીદે આને ઉતારવામાં આવે. PWD ને અમારી વિનંતી છે કે આ આંગણવાડીના બાળકો અહીંયાથી નાના ભૂલકાઓ જાય છે, જો તે 2 ફૂટને અડીને આ ઇમારત આવેલી છે જાહેર માર્ગથી, આનું તાકીદે ઉતારવામાં નહીં આવે ને જાનહાનિ થશે તો સદર જવાબદારી તમામ રજિસ્ટર્ડ શાખાના PWDના લાગતા ઓળખતા વિભાગની રહેશે, જેથી અહીંયા નજીકમાં જનસેવા કેન્દ્ર, શાળા, તાલુકા પંચાયત, બહુમાળી બિલ્ડિંગ, આ સ્ટાફ ક્વાર્ટર્સને તાકીદે ઉતારવા માટેની હું કમલેશ સોલંકી વોર્ડ નંબર 6ના સદસ્યની વિનંતી છે. અસ્તુ. ભારત માતા કી જય. સરદાર ડેમમાંથી ખેડૂતોના સિંચાઈ માટે 20,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર ખાતે બનેલ વીર ડેમ કમ કોઝવે પણ ઓવરફ્લો થયો છે. સાથે પાવર હાઉસ પણ ધમધમતા થયા છે. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા બંધ ગત સિઝનમાં છલોછલ ભરાતા જેના ફળ સ્વરૂપે આખી સિઝન ઉનાળામાં પણ રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પાણી અને રાજ્યની જનતાને પીવાનું પાણી વીજળી જોઈએ એટલી મળી રહેશે એટલો ડેમ હાલ સક્ષમ છે. પાણીનો વિપુલ માત્રામાં જથ્થો ડેમમાં છે. નર્મદા ડેમ 77% ભરેલો છે. નર્મદા ડેમની હાલની સપાટી 131.10 મીટર છે, જે ગત વર્ષની સરખામણીમાં 8 મીટર વધુ છે. હાલ ઉપરવાસમાંથી 8,084 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે 27,229 ક્યુસેક પાણી ખર્ચાઈ રહ્યું છે. એટલે હવે ચાલુ થતો ઉનાળો આંકડો બને એ પહેલા ખેડૂતોની માંગણીને જોતા નર્મદા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી સૌરાષ્ટ્ર કચ્છ સુધી નર્મદા કેનાલને લિંક તળાવોમાં ઠાલવી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આગામી 15 માર્ચ પછી પણ જો ચોમાસું ઠેલાય 1-2 મહિનો તો પણ નર્મદા ડેમ ખેડૂતોને પાણી આપવા એકદમ સક્ષમ છે. શિયાળો હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે અને ગરમી વધવા લાગી છે, એટલે રાજ્યમાં વીજળીની માંગ પણ વધી ગઈ છે. રાજ્યના 16%ના નિયમ મુજબ નર્મદા ડેમના બંને પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. હાલ કેનાલમાં પાણી છોડવાને કારણે CHPH કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇનો વારાફરતી 96 કલાક ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ તો આ નર્મદા ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતો માટે એક સારા સમાચાર છે. અંકલેશ્વર ડિસેન્ટ હોટલની લાઇનમાં આવેલ કેબિનમાં પાછળના ભાગમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. જિલ્લામાં આગની ઘટનાઓ દિન પ્રતિદિન સામાન્ય બનતી જાય છે. આજરોજ અંકલેશ્વર ખાતે એક આગની ઘટના સામે આવી હતી. બનાવની વિગત અનુસાર અંકલેશ્વર શહેરમાં ડિસેન્ટ હોટલની લાઇનમાં આવેલ કેબિનના પાછળ અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાને લઈ આશરે 2 જેટલી કેબિનોમાં પાછળના ભાગે આગની ચપેટમાં આવી ગઈ હતી. કેબિનના માલિકોએ સમય સૂચકતા પૂર્વક તાત્કાલિક ધોરણે કેબિનમાંથી માલ ખસેડી લેતા મોટું આર્થિક નુકસાનમાંથી બચ્યા હતા. ઘટનાની જાણ અંકલેશ્વર ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગનું ટેન્કર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું, પરંતુ એ પહેલા સ્થાનિક લોકોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સાયખા GRDCની કંપનીઓમાં GPCBની ટીમોએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી સોલવન્ટ તેમજ વેસ્ટ સહિતના સેમ્પલ લેવા સહિત અન્ય ચકાસણી કરવામાં આવી હતી. ભરૂચની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અલગ અલગ ટીમોએ વાગરાની સાયખા GRDCમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે કંપનીમાં બનતા પ્રોડક્ટ સહિત પ્રોડક્શનમાંથી નીકળતા સોલવન્ટ સહિત કંપનીમાંથી છોડાતું પાણી ડાયલ્યુટ કરેલું છે કે નહીં તેની વિગતો મેળવવા માટે તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત કંપની સંચાલકો દ્વારા કંપનીમાંથી નીકળતા વેસ્ટનો કોઈ ખોટી રીતે નિકાલ કરવામાં આવતો નથી ને તેની પણ ચકાસણી કરી હતી. GPCBની ટીમોએ મોડે સુધી અલગ અલગ કંપનીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. GPCB દ્વારા જણાવ્યું હતું કે એકંદરે આ રૂટીન પ્રક્રિયા છે. તમામ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચમાં ન્યાયની માંગ સાથે 3 બહેનોનું ઉપવાસ આંદોલન. રેલવે સ્ટેશન સર્કલ પાસે બેનર સાથે બેઠી. ભરૂચ જાડેશ્વર ગામે રહેતી વિધવા મહિલા જયાબેન વસાવા તેમના ઘરનું કામ કરાવી રહી હોય ગામના આગેવાન તેમના ઘરને લઈને અરજી કરતા વહીવટીતંત્રએ ઘરને સીલ માર્યું હતું. બીજી તરફ આગેવાન તેમને ધાકધમકીઓ આપતા હોય વિધવાએ પોલીસમાં ફરિયાદ આપવા જતાં પોલીસે તેમની FIR નોંધી ન હોવાના આક્ષેપ સાથે મહિલાએ ઝેરી દવા પી ગઈ હતી. મહિલાની 3 પુત્રીઓએ તેમની માતાની ફરિયાદ નોંધાઈ અને તેમને ન્યાય મળે તેવી માંગ સાથે ભરૂચના સ્ટેશન સર્કલ પર ઉપવાસ આંદોલન પર બેઠી છે. અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા, પણ અમારી ફરિયાદ કેમ ના લીધી? મારી મમ્મીની ફરિયાદ કેમ ના લીધી ને અમે FIR લખાણ કીધું તે પણ પોલીસે અમને ના પાડી. ત્યારબાદ મારી મમ્મી ઘરે જઈને દવા પી ગઈ. ત્યારબાદ એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા, તે પણ અમારી હજુ FIR કશું લખતા નહીં પોલીસવાળા. કેમ અમારી જોડે આવું કરે છે? બીજા બધાની ફરિયાદ લે છે પણ અમારી કેમ લેતા નહીં ફરિયાદ?
કાલ ઉઠીને મારી મમ્મીને કશું પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે. હજુ સુધી અમારી ફરિયાદ લીધી નહીં. એક વિધવા મહિલાનું ઘર એ પતરાનું હતું અને એ પાકું બનાવવાનો પ્રયત્ન કરતા હતા. એમને સમજ ના પડે તો હું એવું કહેવું ભારતીય જનતા પાર્ટીને કે જેટલા તમે કાર્યાલયો ઊભા કર્યા છે ને એની કરતાં એક ઘર ઊભું કરી આપ્યું હોત તો સારું. આટલા 5 વર્ષમાં 10 વર્ષમાં દેશમાં જે કાર્યાલયો બનાવી દીધા છે તમે, એમાંથી તમને કોઈ એટલું ફંડિંગ ના મળ્યું કે આ એક દીકરીનું તમે ઘર જાડેશ્વરની હદમાં બાંધી શકો. તો ખરેખર એને મદદ કરવાની જગ્યાએ એને એટલી ટોર્ચર કરવામાં આવી કે બેને આત્મહત્યા કરવા માટે દવા પી લીધી અને એમણે દવા પીધા પછી પણ સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ કે દબાણ કરનાર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી સામે પણ કોઈ ફરિયાદ દાખલ ના થઈ. તો આ બેનના છોકરી રશ્મિકાબેન પોતે એમની સહીથી અને એમના સમાજના આગેવાનો જઈને ડીએસપી સાહેબને રજૂઆત કરી છે. ડીએસપી સાહેબને રજૂઆત કરી 4 તારીખે, તેમ છતાં હજી કોઈ ફરિયાદ દાખલ નહીં થઈ. આ ખરેખર ભારતીય જનતા પાર્ટીના રાજમાં મનુસ્મૃતિનું શાસન ફરી શરૂ થઈ ગયું છે. આ દેશની અંદર બંધારણ ખાલી લેખિત સ્વરૂપમાં રહી ગયું છે. મુખ્યમંત્રી દ્વારા લોક સુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22મી ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવનાર છે. ફેબ્રુઆરી 2024ના માસમાં 22/2/2024ના રોજ જિલ્લા સ્વાગત તથા 21/2/2024ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવાનો હોય. ફરિયાદ અરજી 1 થી 10 તારીખ સુધીમાં ઓનલાઈન https.swagat.gujarat.gov.in પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની રજૂઆતો, ફરિયાદો, પ્રશ્નોને તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન રજૂ કરી શકે છે અથવા કચેરીમાં રૂબરૂ ટપાલમાં 2 નકલ મોકલવાની રહેશે, જેમાં અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ લખી અરજીઓ 2 નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફૂલસ્કેપ કાગળ ઉપર પોતાનો ટેલિફોન, મોબાઈલ નંબર લખી કરવી. પોસ્ટકાર્ડ કે આંતરપ્રદેશીય પત્રો પર અરજી કરવાની નથી. અરજદારે પોતાનો પ્રશ્ન જાતે રજૂ કરવો, બીજાને પ્રશ્ન રજૂ કરવો નહીં. અરજીમાં એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવાનો રહેશે. અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ પણ સ્પષ્ટપણે જણાવવાનું રહેશે. અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમસર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરેલ હોય પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજૂ કરવાની રહેશે. કોર્ટને લગતા, નોકરીને લગતા બાબતો, પેન્શન, રહેમ રાહે નોકરી જેવા મહેકમ વિષયક પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતો લેવામાં આવશે નહીં. આ કાર્યક્રમના ભાગરૂપે 21મી ફેબ્રુઆરીના રોજ સવારે 11 કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર ભરૂચ તાલુકામાં, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ઝઘડા તાલુકામાં તથા ભરૂચ પોલીસ અધિક્ષક જંબુસર તાલુકામાં મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. વધુમાં હાંસોડ તાલુકામાં પ્રાયોજના વહીવટદાર ભરૂચ, અંકલેશ્વર તાલુકામાં આસિસ્ટન્ટ કલેક્ટર અંકલેશ્વર, વાગરા તાલુકામાં જિલ્લા આયોજન અધિકારી ભરૂચ, નેત્રંગ તાલુકામાં નાયબ કલેક્ટર ઝઘડિયા, આમોદ તાલુકામાં નાયબ કલેક્ટર જંબુસર, વાલિયા તાલુકામાં નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી ભરૂચ, ભરૂચ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ હાજર રહેશે એમ કલેક્ટરે જણાવ્યું હતું. કરજણ નવા બજાર એસટી ડેપો સામે આવેલ ચામુંડાનગરના એક મકાનમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કરજણ નવા બજાર વિસ્તારમાં એસટી બસ ડેપો સામે ચામુંડાનગર સોસાયટીમાં સુશીલાબેન નગીનભાઈ પ્રજાપતિના ઘરમાં ઇલેક્ટ્રિક વાયરથી શોર્ટ સર્કિટ થવાથી અચાનક ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. સુશીલાબેન પ્રજાપતિ સવારે ઘરની બહાર કપડાં ધોતા હતા તે દરમિયાન ઘરમાં ઇલેક્ટ્રિક વાયરથી શોર્ટ સર્કિટ થતા આગ લાગતા સુશીલાબેને બુમરાણ કરી મૂકી હતી. સુશીલાબેને બુમરાણ કરતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. આસપાસના રહીશોએ સુશીલાબેન પ્રજાપતિની ઘરની મેઇન સ્વિચ બંધ કરી કરજણ ફાયરને જાણ કરી હતી. ફાયર સેફટીને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ઘણી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ઘરની ટીવી, ફ્રીજ જેવી ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. સદનસીબે કોઈને જાનહાનિ થવા પામી ન હતી. શું નામ આપનું? સંજય પ્રજાપતિ. એ રીતે ઘટના કેવી રીતે બનવા? સવારમાં માં કાકી બહાર કપડાં ધોતા હતા. અંદર ફ્રીજ અને એ ચાલતું હતું તે શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી છે. હવે આગ બધા આજુબાજુવાળા આવીને બુઝાવી અને બધા ફાયર બ્રિગેડને ફોન કરી અને ફાયર બ્રિગેડવાળા આવીને આગને કંટ્રોલ કરી છે. અને નુકસાન તો બધું ફ્રીજ અને ઘરઘંટીને બધું સળગીને બળી ગયું છે. એ બધું વાયરિંગને આ તે બધું બળી ગયું છે. કોઈને જાનહાનિ થઈ? ના, કોઈને જાનહાનિ નથી થઈ. એ સારું છે. જંબુસર શહેર બીજેપી દ્વારા ગાંવ ચલો અભિયાન અંતર્ગત સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કારોબારી અને નર્મદા જિલ્લા પ્રભારી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, મનનભાઈ પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચૂંટણીને ધ્યાને લઈ ભાજપા દ્વારા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. આગામી 11 અને 12 તારીખે જંબુસર શહેર વિસ્તારમાં ગાંવ ચલો અભિયાન અંતર્ગત બૂથ લેવલે કામગીરી કરવાની છે, જે અંગે સંયોજક પ્રવાસી કાર્યકર્તાઓએ શું કામગીરી કરવી, કેવી રીતે કાર્ય કરવું તે અંગે ઉપસ્થિતો દ્વારા માહિતી આપી સમજાવવામાં આવ્યા હતા તથા સરકારની વિવિધ યોજનાઓ તથા લાભાર્થીઓનો પરિચય કેળવવો, બૂથ વિસ્તારમાં ઘર ઘર સંપર્ક કરવો, નમો તથા સરળ એપ ડાઉનલોડ કરાવી આ સહિત જનતાના પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા અને પાર્ટીના કાર્યને વેગ આપવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, મનનભાઈ પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, ઉપપ્રમુખ સુરેશભાઈ ખારવા સહિત નગરપાલિકાના સદસ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ સંગઠન દ્વારા ગાંવ ચલો અભિયાનનો કાર્યક્રમ લોકસભા ચૂંટણીના સંદર્ભમાં આપવામાં આવેલો છે. અત્યારે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગામડામાં નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહેલ છે અને સરકારની જે ઉપલબ્ધિઓ છે એ લોકો સુધી માહિતગાર કરવા માટે પ્રવાસ કરવાનો છે, એના માટે જે આયોજન કરવાનું છે, આયોજન માટેની આજની આ કાર્યશાળા હતી. અને એ કાર્યશાળાની અંદર આખા દેશની અંદરથી 7 લાખ ગામો અને શહેરો તમામ જગ્યાએ અત્યારે આ કાર્યશાળાઓ ચાલી રહી છે અને કાર્યશાળા પૂર્ણ થયા બાદ 11-12 તારીખે દરેક બૂથ પર દરેક ગામમાં એક પ્રવાસી કાર્યકર્તા જવાનો છે અને ત્યાં બૂથ લેવલ પર કામ કરવાનું છે. કરજણ તાલુકાના માંગરોળ ગામે આદિવાસી સમાજ છેલ્લા આઝાદીના 75 વર્ષથી માંગરોળ ગામના આદિવાસી સમાજ મળતા સરકારી લાભોથી વંચિત હોવાથી માંગરોળ ગામના સમસ્ત આદિવાસી સમાજ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશભાઈ પરમાર દ્વારા કરજણ મામલતદારને અને કરજણ તાલુકા પંચાયતના ટીડીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કરજણ તાલુકાના માંગરોળ ગામે આદિવાસી સમાજ છેલ્લા આઝાદીના 75 વર્ષથી માંગરોળ ગામના આદિવાસી સમાજ મળતા સરકારી લાભોથી વંચિત હોવાથી માંગરોળ ગામના સમસ્ત આદિવાસી સમાજ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશભાઈ પરમાર દ્વારા આજરોજ કરજણ મામલતદારને અને કરજણ તાલુકા પંચાયતના ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું તેમજ મામલતદારને ટીડીઓ સામે મૌખિક રજૂઆત પણ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષથી અમારા ગામમાં રોડ, રસ્તા, આવાસો, રેશન કાર્ડ, અનાજ, શુદ્ધ પીવાનું પાણી, ઢોરને પીવાના પાણીની સુવિધા વગેરેથી વંચિત છે. ગ્રામજનોએ વધુ જણાવ્યું હતું કે આગામી વર્ષે આ બાબતે આદિવાસી સમાજે કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષર પટેલને પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની અત્યાર સુધી સુવિધાઓ મળી નથી. જો આ લોકસભાની ચૂંટણી પહેલા અમારી સમસ્યાનું સમાધાન નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. માંગરોળ નામ વનકર મહેન્દ્રભાઈ મંગરભાઈ. અમારું ગ્રામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. વારંવાર 2015માં પણ આપણે અરજી આપી હતી, અક્ષયભાઈને પણ અરજી આપેલી છે 2015ની અંદર. તે છતાં વારંવાર અરજી કરવા છતાં અમારા ગ્રામ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. અગાઉ પણ મનસુખભાઈને 30 વર્ષથી રાજ છે મનસુખભાઈનું, પણ મનસુખભાઈ એક પનોટા પુત્ર છે ભરૂચ જિલ્લાના અને અમારા ગામના આદિવાસી વિસ્તાર 85% છે, પણ માગરોળ ગામના આદિવાસીઓને મનસુખભાઈએ વાસી રાખ્યા છે, આદિવાસીઓને વાસી રાખવામાં આવ્યા છે. છતાં રામજીભાઈને પણ અમે ચૂંટીને લાવ્યા હતા, છતાં રામજીભાઈ કંબોલાના વતની છે, જિલ્લા ન્યાય સમિતિ ચેરમેન બન્યા હતા, એ પણ આદિવાસી છે, પણ અમારા ગામના આદિવાસીઓને વાસી રાખવામાં આવ્યા છે. છતાં અમે અક્ષયભાઈને પણ ચૂંટીને લાવ્યા છે છેલ્લા 10 વર્ષથી, છતાં પણ અમને લોકોને આદિવાસીઓને વાસી રાખવામાં આવ્યા છે. આ દિન સુધી અરજી આપ્યા પછી પણ એક પણ સરકારી અધિકારી માંગરોળ ગામની અંદર કે કોઈ નેતા માંગરોળ ગામની અંદર કોઈ પણ મુલાકાત માટે આવ્યા નથી. એટલે અમારે અહીંયા આગળ રજૂઆત કરવા આવવું પડ્યું ફરીવાર. કરજણ તાલુકાના માંગરોળ ગામે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા તેમ છતાં પણ ગામના લોકો, ગામના રહીશો પાયાની સુવિધાથી વંચિત છે. ગામના રહીશો, જાગૃત નાગરિકો ઘણા સમયથી વહીવટી તંત્ર, વહીવટી પ્રશાસનને, ચૂંટાયેલી પાંખના રાજકીય નેતાઓને રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ ગામના રહીશોને પ્રશ્નનો હલ થયો નહીં. ગામમાં મુખ્ય પીવાના પાણીની ટાંકીનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે, આવાસનો પ્રશ્ન છે, ધોબી ઘાટનો પ્રશ્ન છે, રેશન કાર્ડનો પ્રશ્ન છે, એવા અનેક પ્રશ્નોથી ગામના લોકો વંચિત છે. તેમ છતાં પણ આ વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું નથી, જેના માટે આજરોજ માંગરોળ ગામના રહીશો દ્વારા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે.
અને અમારી મુખ્યત્વે માંગણી છે કે જે આ પ્રાથમિક સુવિધાથી ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એનો ત્વરિત નિકાલ કરવામાં આવે અને લોકસભાની ચૂંટણી જાહેર થતાં પહેલાં આ ગામના પાયાના જે પ્રશ્નો છે એનો હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું. આમોદ તાલુકાના તેલોદ ગામમાં વિકાસના કામ ચાલુ થતા ગામ લોકોએ વિરોધ વ્યક્ત કરી આમોદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી કામ બંધ કરવાનું જણાવ્યું હતું, જેથી હાલ તેલોદ ગામમાં કામ સ્થગિત કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમોદ તાલુકા વિકાસ અધિકારીને આપેલા આવેદન મુજબ ઓછણ ગામના કેતન પટેલે તેલોદ ગામને સુપરસીડ કરાવી હતી અને ગામમાં વૈમનસ્ય ઊભું કરી બે ભાગ કરી દીધા હતા. ગામ લોકોએ આમોદ તાલુકા વિકાસ અધિકારી તેમજ એસઓને લેખિતમાં જણાવી કેતન પટેલને કોઈપણ સંજોગોમાં કામ નહીં મળે તે બાબતે રજૂઆત કરી હતી અને અન્ય કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કરતા કેતન પટેલે તેમને ધમકાવી કામ બંધ કરાવી દીધું હતું. તેમજ ધમકી આપી હતી કે મારા સિવાય તેલોદ ગામમાં કોઈને કામ કરવા દેવામાં આવશે નહીં, જેથી તેલોદ ગામના લોકોએ ગામનું વાતાવરણ નહીં બગડે માટે કેતન પટેલનો વિરોધ કર્યો હતો અને કેતન પટેલ સિવાય અન્ય કોઈ કોન્ટ્રાક્ટરને વિકાસનું કામ આપે તો ગામ લોકોને વાંધો નથી. તેલોદ ગામના આગેવાન હિતેન પટેલ સહિત ગામ લોકોએ કેતન પટેલ જ જાતે વિકાસના કામોના કોન્ટ્રાક્ટ લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે કેતન પટેલનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે તેલોદ ગામને પ્રાથમિક શાળામાં વર્ષોથી કામ મંજૂર હતું અને વિદ્યાર્થીઓને તાપમાં બેસવું પડતું હતું, જેથી કોન્ટ્રાક્ટરના મજૂરો મોકલીને શેડનું કામ શરૂ કરાવ્યું હતું. વિકાસના કામ થાય છે તો ગામ લોકોને શું વાંધો છે તે મને સમજાતું નથી. એ અમારા તેલોદ ગામની અંદર પંચાયતની અંદર સુપરસીડ કરાવનાર વ્યક્તિ કેતનભાઈ પટેલ ને તેઓને જ પાછું તાલુકા પંચાયતમાંથી ટીડીઓ સાહેબ વહીવટદાર બધા તરફથી એમને જ કામ આપેલ તો અમે વિરોધ દર્શાવેલ કે ભાઈ સાહેબ આ વ્યક્તિને કામ કરવાનું થતું નથી અમારા ગામમાં, જેને સુપરસીડ અમારી પંચાયત કરી છે અને એ ડીકે સ્વામીના અંગત હોવાનું અનુમાન ચાલી રહેલું છે. એમના અનુસંધાનમાં અમે ટીડીઓસીને કામ બંધ કરવા માટેની અરજી લેખિતમાં આપેલ છે. એટલે કામ એમને કેવું કરેલું છે? કામમાં ભાઈ ધારા ધોરણ હેઠળ કોઈ કામ છે નહીં ને બીજું કે અમે એસઓને બધાને રજૂઆત કરી પણ રવિવારે આ ભાઈએ કામ ચાલુ કર્યું ને આખી રાત થઈને કામ પૂરું કર્યું અને બીજું કે તાલુકા પંચાયતના અધ્યક્ષ અને કારોબારીના અધ્યક્ષ અને એમના મિસિસ છે ને હોદ્દાની રોહે ખોટી દાદાગીરી મારીને વહીવટદારને તલાટીને બધાને ધાક ધમકીથી કે ભાઈ તેલોદનું કામ કરીશ તો હું જ કરીશ, બાકી બીજું કોઈ કરે નહીં તો મારો સરપંચ આવશે તારે થશે. તમે શું રજૂઆત કરી? અમે બધી રજૂઆત કરી ટીડીઓ સાહેબને. ટીડીઓ સાહેબે કહ્યું કે સારું હમણાં હું કામ બંધ કરાવું છું, પછી અઠવાડિયા 10 દિવસ પછી આખો એનો અભ્યાસ કરીને પછી આગળ કામ કરીશું. અમારી એક જ રજૂઆત હતી ભાઈ જે માણસે અમારું ગામ બગાડ્યું છે એને કામ શું કરવા આપવાનું એમ. એના સિવાય બધી બહુ એજન્સી છે, કોઈ પણ એજન્સીને આપો કામ, એનો અમને કોઈ વાંધો નથી. ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા યોજાયેલ વિષ્ણુ ક્લાસીસ 2024માં ભરૂચના ઇરફાન મલિક માસ્ટર કેટેગરીમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા વિષ્ણુ ક્લાસીસ 2024નું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. વિષ્ણુ ક્લાસીસ 2024નું આયોજન મધ્યવર્તી સ્કૂલ ખંડેરાવ માર્કેટ પાસે વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. આ બોડી બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં ગુજરાતભરના બોડી બિલ્ડર્સે ભાગ લીધો હતો, જેમાં મેન્સ બોડી બિલ્ડિંગ સિનિયર, મેન્સ ફિઝિક્સ સિનિયર, મેન્સ ક્લાસીસ બોડી બિલ્ડિંગ સિનિયર, મેન્સ બોડી બિલ્ડિંગ જુનિયર, મેન્સ ફિઝિક્સ જુનિયર, મેન્સ બોડી બિલ્ડિંગ અલગ અલગ રીતે સક્ષમ તેમજ મેન્સ બોડી બિલ્ડિંગ માસ્ટર કેટેગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષ્ણુ ક્લાસીસ 2024નું આયોજન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન ચિરાગ પટેલ જનરલ સેક્રેટરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગની માસ્ટર કેટેગરીમાં ભરૂચના રેમ્બો જીમના ઇરફાન મલિકે પણ ભાગ લીધો હતો, જે સ્પર્ધાના અંતમાં તેઓને બીજા નંબર પર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ યોજાયેલ બોડી બિલ્ડિંગમાં બીજા ક્રમે હાંસલ કરતા તેઓને એક ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ તેમજ જીમ બેગ અને પાવડરના ડબ્બા સાથે પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ટ્રેનરો તેમજ જીમ ઓર્ગેનાઇઝરોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. સાથે રેમ્બો જીમના સભ્યોએ પણ તેઓની જીતને આવકારી હતી. ભરૂચના મક્તમપુર અને ટાવર ટાંકી વિસ્તારમાં ટાંકીની સાફ સફાઈ કરવાનું આયોજન કરેલ હોય અનુક્રમે તારીખ 7 અને 8મી ફેબ્રુઆરીએ પાલિકાનો પાણી પુરવઠો બંધ રહેશે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી એક પ્રેસ નોટમાં જણાવે છે કે મક્તમપુર ગ્રામ પંચાયત અને મકદમ પાર્ક પાસે આવેલ અંડરગ્રાઉન્ડ સંપ અને ઊંચી ટાંકીની સાફ સફાઈ કરવાનું આયોજન કરેલ હોય તારીખ 7/2/2024ને બુધવારના રોજ મક્તમપુર ગ્રામ પંચાયત અને મકદમ પાર્ક ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. 8/2/2024ને ગુરુવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે. આ જ રીતે ટાવર, અંડરગ્રાઉન્ડ સંપ અને ઊંચી ટાંકીની સાફ સફાઈ કરવાનું આયોજન કરેલ હોય
8/2/2024 ગુરુવારના રોજ ટાવર ટાંકી પરથી અપાતો સાંજ સમયનો પાણી પુરવઠો બંધ રહેશે, જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી છે તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા વિનંતી છે. તારીખ 9/2/2024 શુક્રવારના રોજ ટાવર ટાંકી પરથી અપાતા તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ચોરો દ્વારા એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ. પથ્થર અને સળિયા વડે એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો. જંગાર હત્યા કેસમાં પુત્ર અને માતા પિતાની ધરપકડ. ભરૂચ તાલુકાના જંગાર ગામમાં યુવાનની હત્યાના કેસમાં આરોપી પુત્ર અને માતા પિતાની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી. નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાઝની શાનદાર સફર. એનસીસી કેમ્પ થકી રાઇફલ શૂટિંગથી પરિચિત થઈ બન્યા પ્રોફેશનલ પ્લેયર. જિલ્લા કક્ષા તેમજ અમદાવાદ ખાતે યોજાયેલી રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ. તિલકવાડામાં કાંઠા વિસ્તારનું ધોવાણ. સંરક્ષણ દિવાલ ક્યારે? 2005માં મેણ નદીમાં આવેલ પૂરનું ધોવાણ પછી સતત ધોવાણ વધતું જઈ રહ્યું છે. પ્રાચીન મંદિર તૂટી પડવાની અણી પર. મંદિરોએ બચાવવાની માંગ. 18 વર્ષના વહાણા વીતી ગયા છતાં સંરક્ષણ દિવાલ બનાવવા માટે સ્થાનિક નેતાગીરી બુદ્ધિ પુરવાર થઈ. આમોદની જર્જરિત બહુમાળી ઇમારત તંત્ર દ્વારા વહેલી તકે ઉતારી લેવા પાલિકા સદસ્યની રાવ. નજીકમાં આંગણવાડી આવેલ હોવાથી વાલીઓના જીવ અદ્ધર રહેશે. સરદાર ડેમમાંથી ખેડૂતોના સિંચાઈ માટે 20,000 ક્યુસેક પાણી છોડાયું. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર ખાતે બનેલા વિયર ડેમ કમ કોઝવે પણ ઓવરફ્લો થયો. ડેમના પાવર હાઉસ ધમધમતા થયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.